કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચે ચાલી રહેલ વિવાદનો અંત આવતા ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનને સીઈપીટી પ્રોજેક્ટ માટે જરૂરી સીસીએ પરવાનગી 5 વર્ષ માટે મંજૂર કરવામાં આવતા અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં હર્ષ અને રાહતની લાગણી વ્યાપી ગઈ હતી। લાંબા સમયથી બાકી રહેલ સીસી મંજૂરી મળતા અંકલેશ્વર ઉદ્યોગ વસાહતના 500થી વધુ એમએસએમઈ ઉદ્યોગોને હવે વિકાસ અને વિસ્તરણ માટેની નવી તકો ઉપલબ્ધ બનશે। પર્યાવરણના ધોરણોનું પાલન સરળ બનતા ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવા રોકાણોને પ્રોત્સાહન મળશે તેવી ઉદ્યોગકારોમાં આશા વ્યક્ત થઈ રહી છે। ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ઉદ્યોગ સંસ્થાઓએ જણાવ્યું કે સીઈપીટી પ્રોજેક્ટ કાર્યરત થવાથી પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બનશે અને ઉદ્યોગ વિકાસ માટે પર્યાવરણ સુરક્ષાનું સંતુલન જળવાઈ રહેશે। આ વસ્તુમાં ખાસ ખૂબ આભાર તો આપણા લોકલ ધારાસભ્ય માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, જેમણે આપણે સાથે જ્યારથી આપણો સીઈટીપીની શરૂઆત કરી, ઈસી લેવાનું કે એનઓસી લેવાનું હોય કે કન્સેન્ટ લેવાની, એમાં અવિરત એમણે ખૂબ સહયોગ આપ્યો છે। એ સિવાય નામી અનામી ધારાસભ્યો ઘણા પણ, ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી શ્રીએ પણ આપણને ઘણો સહયોગ કર્યો છે આ બાબતમાં। અને એ સિવાય આપણા લોકલ ભાજપ પ્રમુખ શ્રી જયભાઈ તેરૈયા અને પાસ પ્રમુખ આપણા જસુભાઈ ચૌધરી, એમણે પણ અથાગ પ્રયત્ન કર્યા છે। અને આ જે સફળતા છે સૌના સહિયારા સહયોગની સફળતા છે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનની સીસીએ 5 વર્ષ માટે ગ્રાન્ટ કરવામાં આવી છે, તે બદલ અમે આપણા ધારાસભ્ય અને મંત્રી શ્રી ઈશ્વરભાઈનો આભાર માનીએ છીએ। સાથે સાથે પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પ્રવીણભાઈ માળીશ્રીનો પણ આભાર માનીએ છીએ। સરકારના મંત્રી શ્રી હર્ષભાઈ, જે નાયબ મુખ્યમંત્રી છે, એમની પણ આભાર માનીએ છીએ। સાથે સાથે ઘણા બધા મંત્રી ધારાસભ્યોએ પણ અમને મદદ કરેલી છે, અત્યારે નામ દેવા મુશ્કેલ છે, પણ સર્વેનો અમે આભાર માનીએ છીએ। સાથે અહીંયા જે લોકલ અમારા ડાયરેક્ટરો અને ઉદ્યોગકાર મિત્રોએ જે મદદ કરી છે, પ્રેસ મીડિયાના મિત્રોએ પણ અમને સહકાર આપ્યો છે, એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ। જીપીસીબી બોર્ડના ચેરમેન, મેમ્બર સેક્રેટરી શ્રી અને યુનિટેડ અને આરઓનો પણ અમે આભાર માનીએ છીએ કે અમને ખૂબ જ સહકાર આપ્યો છે। અને અમે આ ઈટીપીને નિયમ પ્રમાણે ચલાવી અને જે ટેકનોલોજી છે બાયો પેટ્રોકેમની, એને 3 થી 6 મહિનામાં પુરવાર કરીને આ ટેકનોલોજી રાષ્ટ્રને સમર્પિત કરશું અને આના કારણે પર્યાવરણને ખૂબ જ ફાયદો થશે। એમઈ અને સ્પેડ આયરમાં જે આઈટીડીએસ આઈસીઓડી જાય છે, 25,000 સુધી ટીડીએસની મેં ડિઝાઇન કરી છે, 11,000 સીઓડી, તો એ ઓર્ગેનિક લોડ ફ્યુઅલમાં કન્વર્ટ થઈ અને 1400 મેટ્રિક ટન રોજનો કાર્બન પણ જનરેટ થતો બચશે। એટલે આ બધું ધ્યાને રાખી અને સાથે સાથે સ્મોલ સ્કેલના પણ ઇકોનોમી અને એન્વાયરમેન્ટ બંનેની બચત થશે। વ્યક્તિગત ટ્રીટમેન્ટ જે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રાઇમરી કરીને આપવું, એનું પણ પાલન થશે। એટલે સર્વે ઉદ્યોગકાર મિત્રોને હું આશ્વાસન આપું છું અને કહું છું કે બધા સહકાર આપજો અને આપણે સાથે મળીને આ પ્રોજેક્ટને સફળ બનાવશું। ખાસ તો મારે આભાર માનવો જોઈએ અમારા યુવાન નોટિફાઈડ એરિયાના પ્રમુખ છે જયભાઈ તેરૈયા અને પૂર્વ પ્રમુખ એસોસિએશન અને નોટિફાઈડ એરિયાના જસુભાઈનો, કે અવિરત એનઓસી આવીથી માંડીને અરજી થઈ ત્યારથી અત્યાર સુધી ખૂબ જ સહકાર આપે છે। ઈશ્વરભાઈ પછી જો બીજો સહકાર મળ્યો હોય તો આ બંને મિત્રોનો છે, અમારા સ્થાપક ચેરમેનનો છે અને એસોસિએશનનો પણ બધા પદાધિકારીઓએ અમને સહકાર આપે છે, બદલ હું સર્વેનો આભાર માનું છું। અને ફરીથી કહું છું કે આ કાર્ય માટે જેને નામી અનામી સહકાર આપે છે બધાનો હું આભાર માનું છું। આખી જે પરવાનગી મળી છે એમાં કોઈ ક્લોઝ મૂકવામાં આવ્યા છે ખરા? એટલે એ હજી ડિટેલ આવ્યું નથી, પણ જે એન્વાયરમેન્ટના નિયમો હોય એનું તો આપણે પાલન કરવું જ જોઈએ અને અમે કરશું। અને અમે અમારા દરેક મેમ્બરના ત્યાં ઓટો સેમ્પલર, પીએચ મીટર, સેન્સર, આ બધું અમે ફેઝ વાઇઝ મૂકતા જશું કોમન અને બધાને। અને અમે ઈટીપી ચલાવવા પણ બાયો પેટ્રોકેમને 7 વર્ષ માટે આપે છે, એની પણ જવાબદારી છે। નોર્મ્સમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો એને દંડ ભરવાનો અને જે મોનિટરિંગ કરતી એજન્સીને પણ 5% ક્વોલિટી ક્વોન્ટિટી વેરિએશનથી વધારે ચલાવવામાં નહીં આવે ને તો એને પણ દંડ થશે। કોઈ સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ તમારા પર મૂકવામાં આવશે? હા, અમારા ત્યાં ડીઆઈસીના જે જનરલ મેનેજર છે એમના મેં ડાયરેક્ટર તરીકે લીધેલા છે।
ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષથી સીસીએ મંજૂરી ન મળવા મુદ્દે ઉદ્યોગકારોએ અગાઉ ગાંધીનગર ખાતે આંદોલન અને ઉપવાસનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાથી ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો. તંત્ર સાથેની ચર્ચા અને અનુસંધાન બાદ અંતે મંજૂરી મળતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આજરોજ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન AWMA જે અંકલેશ્વર GIDC સ્થિત કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન છે એને આજે સરકારશ્રી દ્વારા 5 વર્ષની જે મંજૂરી આપવામાં CCA ગ્રાન્ટ કરવામાં આવી છે. ખરેખર અંકલેશ્વર GIDC અને ઉદ્યોગોને વેગ આપવા માટેનું આ સરકારશ્રીનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ તબક્કે આપણા અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના અથાગ પ્રયત્નના લીધે આજે આ જે ઉદ્યોગકારોનું અને ઉદ્યોગોનું જે સપનું હતું એ આજે સાકાર થયું છે. આ તબક્કે સવિશેષ હું માનનીય મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ માળી તેમજ GPCBના તમામ અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ અને જે ધારાસભ્ય પૂર્વ પદાધિકારીઓ, મંત્રી શ્રી તમામનો આ તબક્કે હું આભાર માનું છું. અને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ ઉદ્યોગોને વેગ આપવાનું જે મહત્વપૂર્ણ કામ કરવામાં આવ્યું છે તે બદલ હું સરકારશ્રીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના જે તમામ પદાધિકારીઓ શ્રી મહેશભાઈ, જીતુભાઈ, રમેશભાઈ અને અન્ય તમામ ડાયરેક્ટરશ્રીઓને આ તબક્કે અભિનંદન પાઠવું છું. અને ભવિષ્યમાં આ જે AWMA સંસ્થા છે એ વધુને વધુ હરણફાળ ભળે અને ઉદ્યોગોના વેગમાં એક સહભાગી તરીકે ઊભા રહે એવી આશા વ્યક્ત કરું છું. આજરોજ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ જે અમારો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની CCA 5 વર્ષ માટેની અમને મંજૂરી મળી ગઈ છે. અને આ તબક્કે હું આપણા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ખાસ જે પણ આપણા પૂર્વ પ્રભારી મંત્રી હતા કુંવરજી હળપતિ, ઘણા બધા ધારાસભ્યોએ અમને ખૂબ જ મદદ કરી છે. અને ખૂબ સારી રીતે આપણો ETP ચાલે અને ઉદ્યોગોનો વિકાસ થાય. અને ખાસ તો આ તબક્કે અમારા નોટિફાઈડ BJP મંડળ જયના પ્રમુખ જયભાઈ તેરૈયા અને અમારા જે AWMAના તમામ ડાયરેક્ટરો, ખાસ તો મહેશભાઈ રોજે રોજ એમનું ગાંધીનગર આ બાબતે જ જવાનું થતું હતું. જીતુભાઈ અને બંનેને ખૂબ જ મહેનત કરી છે. અમે તો ખાલી વચ્ચે એક પાર્ટીના માણસો તરીકે અમે કામ કરી રહ્યા છે અને એસ્ટેટનો વિકાસ થાય એમ જ અમને રસ છે. પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર.